નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। દર્શક મિત્રો, આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે। ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને દર્શાવતો આ પાવન પર્વની અવસર દેશભરની અંદર ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। અને આજના આ દિવસ માટે ખાસ કરીને જ્યારે બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે, એટલે કે રાખડી બાંધે છે, ત્યારે સારા સ્વાસ્થ્ય અને સાથે સાથે લાંબુ આયુષ્યની મનોકામના સાથે રાખડી બાંધે છે। તો આ તરફ ભાઈ પણ બહેનને સુરક્ષા પૂરી પાડવાનું વચન આ દરમિયાન આપતું હોય છે। અને ખૂબ જ પાવન પર્વની ધામધૂમથી ઉજવણી આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મમાં અગાઉ વર્ષો જૂની થતી આવી છે આ પરંપરા, અને એ જ પ્રમાણે આ વર્ષે પણ ધૂમધામથી દેશભરની અંદર આ પાવન પર્વની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજના દિવસે આપણે જાણીશું કે રક્ષાબંધનનું મહત્વ શું છે તેની પાછળની કથા, સાથે કયા એવા શુભ સમય છે કે જે સમયે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે, એટલે કે બહેન ભાઈને રાખડી બાંધી શકે તે શુભ સમય પણ આપણે જાણવાના છે। અને સાથે સાથે આજના દિવસ માટે કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા મુહૂર્તો અતિ ઉત્તમ માનવામાં આવી રહ્યા છે તે વિશે પણ આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું કે જે મૂંઝવતો પ્રશ્ન છે આજના દિવસ માટેનો એ છે કે શુભ સમય કયો છે કે રાખડી બાંધવા માટેનો અતિ ઉત્તમ સમય માનવામાં આવે છે, તે આશુતોષજી સૌથી પહેલાં તો જણાવશો। જી બિલકુલ, દરેક વ્યક્તિ શુભ મુહૂર્તની રાહ જોતો હોય। કોઈ પણ કાર્ય કરવું, જો મુહૂર્તમાં કર્યું હોય તો વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય। તો આજના દિવસે ભદ્રા છે, એટલે બપોરે 1:30 વાગ્યા પછી ભદ્રા નિવૃત્ત થાય, એટલે ત્યારથી લઈ અને 4:19 સુધી સમયગાળો ખૂબ શુભ માનવામાં આવે છે। લગભગ 2 કલાક ને 37 મિનિટ સુધીનો સમયગાળો છે એ શુભ છે। ચલ્લાભ અમૃત ચોઘડિયા બની રહ્યા છે। ત્યારબાદ સાંજનો જે સમય બની રહ્યો છે 6:56 થી 9:07 સુધીનો સમયગાળો, એ પણ 2.25 કલાકની આસપાસનો સમયગાળો, એ પણ બહુ ઉત્તમ સમય છે રક્ષાસૂત્ર બાંધવા માટેનો। તો જે આ શુભ મુહૂર્તો જે છે આ મુહૂર્તોમાં બાંધી શકાય। આ ઉપરાંત તમે અભિજીત મુહૂર્ત છે કે વિજય મુહૂર્તમાં બાંધી શકો, અથવા બપોરે 2:19 થી લઈને રાત્રે 8:30 સુધી જે ચલ્લાભ અમૃત ચોઘડિયું છે એમાં પણ બાંધી શકો। તો એ આ શુભ મુહૂર્તનો સમય છે। જી બિલકુલ, રાખડી બાંધવાનું આપણે મુહૂર્ત જાણી લીધું છે અને હવે વાત કરીશું કે જ્યારે આ વખતે ભદ્રાનો પણ એક યોગ જોવા મળી રહ્યો છે, સાથે સાથે પંચકનો પણ પડછાયો આજના તહેવાર પર છે, તેની કેવી અસર રહેશે અને તેનો સમયગાળો શું છે તે જણાવશો। બિલકુલ, ભદ્રા આમ સામાન્ય રીતે જોઈએ ને તો દર પૂર્ણિમાએ ભદ્રા હોય જ। બસ એ ભદ્રા કયા ક્ષેત્રમાં છે એ જોવાની મહત્વની છે। તો ભદ્રા ગઈકાલથી ચાલુ થઈ ગયેલી છે, સવારે 1:30 વાગ્યા સુધી, આજે બપોરે 1:30 વાગ્યા સુધી ચાલવાની, એટલે ભદ્રા લગભગ 1 કલાક ને 30 મિનિટ સુધી ચાલશે। ભદ્રાનો પૂછનો જે સમય છે સવારે 9 કલાક ને 51 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક ને 53 મિનિટ સુધીનો રહેશે। ભદ્રાનું મુખ જો માનીએ તો એ સમય સવારે 10:53 થી લઈ અને 12:37 સુધીનો છે। બીજો પ્રશ્ન પંચકનો કરો। પંચક રાત્રે બેસી રહ્યું છે 7 વાગ્યાની આસપાસ, તો ત્યાં સુધીનો સમય જે છે એ શુભ છે। અને પંચક પાછું આજે સોમવારથી પ્રારંભ થતું પંચક એટલે રાજ પંચક। આ પંચક ખૂબ માંગલિક હોય છે, શુભ પંચક છે, એટલે આ પંચકમાં કરેલું કાર્ય મંગલકારી સાબિત થાય। એટલે આજનો દિવસ બધી રીતે શુભ છે। સોમવારનો દિવસ છે, શ્રવણ ધનિષ્ઠા નક્ષત્રનો યોગ બની રહ્યો છે, પંચક છે, બીજા પણ ઘણા બધા સારા યોગોના કારણે આજનો દિવસ ખૂબ મંગલકારી છે। તો એની અસરો જે છે, આજે રક્ષાસૂત્ર જે અભિમંત્રિત કરવામાં આવ્યું હોય, રાખડીને અભિમંત્રિત કરીને પછી બાંધવામાં આવે તો ડેફિનેટલી તે ખૂબ જ લાભકારી સાબિત થશે। જી બિલકુલ, ભદ્રા અને પંચક વિશે માહિતી મેળવી, પરંતુ આશુતોષજી, એક બીજો વાત એ આવે કે જ્યારે આપણે ભદ્રાની વાત કરતા અનેક લોકો ભદ્રા યોગ આવતાની સાથે જ અનેક મૂંઝવણમાં આવી જાય છે કે આ શુભ કહેવાય કે અશુભ કહેવાય, કે આને કઈ રીતે લેવો જોઈએ, રાખડી બાંધવી જોઈએ કે ના બાંધવી જોઈએ, અમારી પાસે તો આટલો સમય બચ્યો છે, આટલા સમયમાં ભદ્રા આવે તો શું કરવું જોઈએ, અને આ ભદ્રા એકચ્યુઅલી છે શું તે વિશે પણ થોડી માહિતી આપજો। જી અવશ્ય। ભદ્રા જે છે ને એક વિષ્ટિ એટલે કરણ છે, 11 કરણ છે, એમાંનું એક કરણ છે ભદ્રા, જેનું નામ છે વિષ્ટિ। આ વિષ્ટિકરણ જેને ભદ્રા કહેવાય છે। આમ જોઈએ તો સૂર્યનારાયણના પત્ની શંગનાના પડછાયાથી શનિદેવ, તાપીજી અને ભદ્રાનું અવતરણ થયું હતું। ભદ્રા જેટલું નામ કલ્યાણકારી છે એટલી જ એ અમંગલકારી માનવામાં આવી છે। ભદ્રા પૃથ્વી પર
જે સમય હોય ત્યારે વિનાશ કરતા માનવામાં, એમાં શુભ કાર્ય ન કરી શકાય. સ્વર્ગ અને પાતાળમાં ભદ્રા હોય ત્યારે તમે માંગલિક કાર્ય કરો તો કોઈ દોષ લાગતો નથી, પણ ભદ્રા દરેક કાર્યમાં લાગુ પડતી નથી. ભદ્રા એ રક્ષાસૂત્ર બાંધવા માટે મહત્વપૂર્ણ નથી હોતી. ભદ્રા એ નારિયેળી પૂનમ માટે મહત્વની છે, કારણ કે જે લોકો નવો વ્યાપાર કરવા જતા હોય તો એના માટે ભદ્રાના મુહૂર્ત જોવા જરૂરી છે. પણ સામાન્ય રીતે જ્યારે શુભ મુહૂર્તોમાં આપણે રક્ષાસૂત્ર બાંધીએ તો એનો વિશેષ મહિમા બની જતો હોય. તો ભદ્રાનું કાર્ય એવું છે કે એ અમંગલકારીની ભદ્રા જ્યારે પૃથ્વી પર હોય ત્યારે એ વિનાશ વેરતી હોય, અને જ્યારે એનો પૂંછનો ભાગ છે એ મૃદુ હોય છે, તો એ ભાગમાં તમે કાર્ય કરી શકો. અથવા ભદ્રા જ્યારે વીતી જાય ત્યારે તમે કાર્ય કરો તો તમને કાર્યમાં સફળતા મળતી હોય છે. તો ભદ્રા શનિની બહેન હોવાના કારણે શનિ જેવા ગુણધર્મો ધરાવવાળી છે, ક્રૂર છે, એટલા માટે ભદ્રાથી લોકો ડરતા હોય છે. જી બિલકુલ. ભદ્રા યોગ શું છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે, અને કેવી રીતે અનેક જે મૂંઝવણો આપણને જોવા મળતી હોય છે રક્ષાબંધન અમુક તહેવારો, ધાર્મિક તહેવારોની ઉજવણીના ભાગરૂપે ભદ્રા પણ ખૂબ જ મહત્ત્વનું નક્ષત્ર માનવામાં આવે છે, અને તેના લઈને જ પણ આપણે અનુમાન લગાવીએ છીએ કે અત્યારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે વિશે પણ આપણે ક્લિયર થઈ ગયા છે, માહિતી મેળવી લીધી છે. પરંતુ હવે કહેવાય છે કે 90 વર્ષ બાદ આવો સંયોગ આવ્યો છે કે આ વખતે રક્ષાબંધન ખૂબ જ શુભકારી માનવામાં આવી રહી છે, અને અનેક યોગો આ વખતે જોવા મળી રહ્યા છે. તો આશુતોષજી, કેવા કેવા યોગ છે, કેવી રીતે અને શુભ બધું માનવામાં આવી રહી છે તે જણાવશો. જો સૌથી પહેલાં તો શ્રાવણ મહિનો છે, એની સોમવાર છે, એટલે આજનો દિવસ મંગલકારી છે. કારણ કે સોમવારે પૂનમ હોય અને એ દિવસે મંગલકારી રક્ષાબંધનનો પર્વ હોય એટલે સર્વોત્તમ છે. આ સાથે કેટલાક યોગો પણ જે છે જ્યોતિષીય યોગો શુભ બન્યા છે. આજે શોભન યોગ બની રહ્યો છે, તો લગભગ આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. નક્ષત્ર અને વારના તિથિના સંયોગથી આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બન્યો છે. આ સાથે આજે રવિ યોગ પણ બને છે. રવિ યોગ એક એવો યોગ છે જે દિવસના તમામ નકારાત્મક યોગોનો નાશ કરવાવાળો છે. એટલે તમામ પ્રકારની નેગેટિવિટી, ભદ્રાના પણ જે નકારાત્મક પાસા છે એને દૂર કરવાવાળો છે. તો રવિ યોગ તમામ પ્રકારના નેગેટિવ યોગોને દૂર કરે છે. સાથે સર્વાર્થ સિદ્ધિ એટલે દરેક પ્રકારના અર્થ એટલે કામનાઓની પૂર્તિ કરવાવાળો આજે યોગ બન્યો છે. આ ઉપરાંત બુધાદિત્ય યોગ બન્યો છે. બુધ અને આદિત્ય અથવા સૂર્ય અને બુધ સાથે છે એટલે બુધાદિત્ય યોગ, સાથે શુક્ર છે એટલે શુક્ર આદિત્ય યોગ બન્યો છે. અને આ સાથે લક્ષ્મીનારાયણ યોગ પણ કહેવાય છે, તો લક્ષ્મીનારાયણ યોગ બન્યો છે. તો આ બધા શસ યોગ છે, રાજયોગ છે. તો આવા જે યોગો બન્યા છે કેન્દ્રમાં શનિની સ્થિતિના કારણે આ યોગો બને, તો આ યોગોના કારણે આજનો દિવસ વધારે શુભ અને મંગલકારી છે. કારણ કે મુહૂર્ત તો છે જ, પણ એ દિવસને વધારે શુભ, વધારે લાભકારી કરવા માટે જે નક્ષત્રો યોગોનો સમન્વય થયો છે એના કારણે જે વિશેષ યોગો બને. આ બધા યોગો એકી સાથે હોવા દુર્લભ વસ્તુ છે, અને આજે એ પણ શ્રાવણના સોમવારના દિવસે થાય છે, એટલે વિશેષ લાભપ્રદ છે. અને માટે કરીને આજનો દિવસ તમારી તમામ મનોકામના માટે, બિઝનેસ કરવા માટે, રક્ષા બાંધવા માટે, ઉપનયન સંસ્કાર જે જનોઈ બદલે ઉપાકર્મ કરવા માટે, તો આ ઉપરાંત નવી કોઈ શરૂઆત કરવી હોય એના માટે પણ મંગલકારી છે. જી બિલકુલ. અને આ રક્ષાબંધને અનેક શુભાશુભ યોગો બની રહ્યા છે, ને તેને લઈને જ આ કહેવામાં આવી રહ્યું છે કે 90 વર્ષ બાદ આ સંયોગ બની રહ્યો છે, ને ખૂબ જ શુભ આ રક્ષાબંધન માનવામાં આવી રહ્યું છે. અને આપણે અનેક મુહૂર્તો વિશે માહિતી મેળવી લીધી છે આશુતોષજી પાસેથી, કેવો શુભ સમય રહેવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી, અને સાથે સાથે આપણે જાણી લીધું છે કે કયા શુભ યોગો આજના દિવસ માટે આ દિવસને અતિ ઉત્તમ બનાવી રહ્યા છે તે વિશે પણ આશુતોષજીએ જણાવ્યું. અને હવે આપણે જાણીશું કે આ જ્યારે રક્ષાબંધનનો પર્વ ઉજવાય છે ત્યારે એક બીજું અતિ મહત્વનું માનવામાં આવે છે બ્રાહ્મણો માટે, જે યજ્ઞોપવિત જે બદલવાની વિધિ છે તે પણ ખૂબ જ મહત્વની આજના દિવસ માટે માનવામાં આવે છે. તેની પાછળ શું કારણ છે તે પણ આશુતોષજી પાસેથી જાણીએ. જી અવશ્ય. શાસ્ત્રમાં ઉપનયન સંસ્કાર, જનોઈ જે છે એ એક વધારાનું નેત્ર છે. એ આપને એક વિશિષ્ટ યોજનાઓ અને જ્ઞાનની સંપાદન કરે છે. ઉપનયન તો એ ઉપવીત જે ધારણ કરી છે એ ધારણ કરી ઉપવીત અમુક સમયે મલિન થાય. શાસ્ત્રમાં કહ્યું છે દર 3 મહિને એ ઉપવીતને બદલવી જોઈએ. પણ જ્યારે કોઈ કારણવશ કઈ જગ્યાએ એવી ગયા છે બદલવી પડે, અને એવું કંઈ ન થયું હોય તો આજનો રોજ શ્રાવણી ઉપાકર્મ, શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે, આમ તો દરેક વેદની ઉપાસના કરવા માટે અલગ અલગ શ્રાવણી ઉપાકર્મના મુહૂર્તો હોય છે,
પણ આજે તમામ લોકો ઉપાકર્મ કરી શકે. તો આજના દિવસે જનોઈ બદલવી, જનોઈમાં અશુદ્ધતા હોય એને દૂર કરવી, એની સાથે સાથે વર્ષ પર્યંત કરેલા જે પાપ કર્મો છે એનું ક્ષમાયાચના કરવામાં આવતી હોય છે. દરેકથી જાણતા અજાણતા પાપ કર્મો થયા હોય એની ક્ષમાયાચના થાય, 10 વિધ સ્નાન થાય, પિતૃતર્પણ થાય, આ બધું કરી અને જનોઈના 9 તંતુ છે, 9 તંતુમાં 9 દેવતાઓનું આવાહન, 3 ગ્રંથિમાં 3 ભગવાનનું આવાહન, 4 વેદોનું આવાહન કરી અને પછી એને ધારણ કરવામાં આવતી હોય છે, બદલવામાં આવતી હોય છે. તો આને ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં દૈવત્વ, દેવી ઉર્જાની પ્રાપ્તિ થાય અને જ્યારે જીર્ણ થાય ત્યારે એને બદલવી જોઈએ. તો આ જ પદ્ધતિ છે, પણ જીર્ણ ન થયું હોય તો પણ શ્રાવણીના દિવસે અવશ્ય એને બદલવી જોઈએ. જી બિલકુલ. આની પાછળનું શું મહત્વ છે યજ્ઞોપવિત ચેન્જ કરવાનું તે પણ આપણે જાણી લીધું. અનેક લોકોને ખબર નથી હોતી કે આપણે શા માટે સવારે ઉઠીને આ વર્ષોથી આપણે આ પરંપરા છે, આપણે આપણા પૂર્વજોને જોતા આવ્યા છે અને તે રીતે આપણે અનુસરી રહ્યા છે, પરંતુ તેની પાછળની કથા શું છે, શા માટે તેનું મહત્વ છે તે પણ આપણે નહોતા જાણતા હોઈએ, પરંતુ આપણે માહિતી મેળવી લીધી છે અને આજે અવશ્ય જનોઈ જે યજ્ઞોપવિત છે તેને બદલવી ખૂબ જ શુભકારી મનાય છે. સાથે હવે આપણે જાણીશું કે આ જ્યારે રક્ષાબંધનનો આપણે પર્વ ઉજવીએ છીએ તે કેટલા સમયથી ચાલતો આવ્યો છે, તેનું મહત્વ શું છે અને કેટલું પૌરાણિક તેની કથાઓ છે તે વિશે હવે આપણે આશુતોષજી પાસેથી કથા સાંભળીએ. જી અવશ્ય. આ ઉપનયન સંસ્કારની સાથે રક્ષાબંધનનો જે પર્વ છે, આ પર્વ માટે સૌથી પહેલું તો એક મહત્વની ભ્રાંતિ દૂર કરવાની જરૂર છે કે રાખડી માત્ર બહેન જ ભાઈને બાંધે છે. આ ભાઈ બહેનનો પર્વ તો છે જ, પણ રાખડી એટલે શું? રાખડી એટલે રક્ષા, અને રક્ષા કોઈ પણ વ્યક્તિ કોઈના પણ માટે બાંધી શકે છે. મિત્ર મિત્રને માટે બાંધી શકે, ભાઈ ભાઈને બાંધી શકે, બેન બેનને બાંધી શકે. તો આ રીતે સૌથી પહેલાં જે આ સંસ્કાર થયો હતો, આ ઇન્દ્રાણી જે દેવપત્ની, દેવરાજ ઇન્દ્રની ધર્મપત્ની છે, એમને દાનવો સાથેના વિજય માટે દેવરાજ ઇન્દ્રને બાંધી હતી અને ત્યારબાદ કહેવાય છે કે એમને દાનવો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલે પત્ની પણ પતિને રક્ષા બાંધી શકે છે. આ ઉપરાંત તમે બીજો પ્રસંગ જોઈએ તો મહાભારતનો પ્રસંગ છે. કુંતાજીએ અભિમન્યુના પ્રોટેક્શન માટે, એની રક્ષા માટે એને રાખડી બાંધી હતી. કારણોસર કૃષ્ણ ભગવાન એને ઉંદરડાથી કતરાવી નાખી હતી, પણ કહેવાનું તાત્પર્ય છે દાદી પણ પૌત્રના પ્રોટેક્શન માટે અભિમંત્રિત કરીને રક્ષાબંધન કરી શકે છે. આ ઉપરાંત બહુ મહત્ત્વની 2 મહત્ત્વની વાત છે જેથી આ પ્રચલનમાં આવ્યું છે. એક વખત ભગવાન કૃષ્ણ અને એમના બહેન દ્રૌપદીજી ક્યાંક જતા હતા. રસ્તામાં કોઈ કારણસર ભગવાન કૃષ્ણને હાથે વાગ્યું છે, તો એને ઉપર પોતાની સાડી ફાડીને દ્રૌપદીજીએ રક્ષા એટલે રુધિર બંધ કરતું અટકાવવા માટે એ સૂત્ર બાંધ્યું, સાડીનો પાટો બાંધ્યો. અને જ્યારે જરૂર પડી ત્યારે ભગવાને પણ પોતાની કહેવાય છે ફરજ નિભાવી હતી દ્રૌપદીના ચીરહરણ વખતે વસ્ત્ર પૂર્ણ કરીને. તો ત્યારથી પણ આ એક પર્વ બન્યો છે કે બહેને ભાઈને રક્ષા બાંધી છે, તો ભાઈ પણ બહેનના માટે રક્ષા બાંધતો રહે છે. અને જે સૌથી મહત્ત્વનો છે, જ્યાંથી રક્ષાબંધનની શરૂઆત પૃથ્વી પર માનવામાં આવે છે, એ છે ભગવાન વામનના અંશની વાત. વામન ભગવાને 3 ડગમાં આખું બ્રહ્માંડ બલિ પાસે માગી લીધું. એમાં 2 ડગમાં તો મપાઈ ગયું, 3જું ડગ બાકી હતું. ત્યારે બલિરાજાને કહ્યું 2 ડગલામાં તો આખું યુનિવર્સ માપી લીધું, 3જું ડગલું મૂકું ક્યાં? ત્યારે બલિરાજા કહે છે મેં તમને દાન કર્યું છે એટલે હું હજી આનાથી અલગ છું, તમે આ 3જું ડગલું મારી પર મૂકી શકો. ભગવાન આનંદિત થઈ ગયા, એના માથા પર ચરણ સ્પર્શ કરાવ્યો અને વરદાન માગવા કહ્યું છે. ત્યારે કહ્યું જો તમે મને વરદાન આપવા માગતા હોય તો પાતાલની અંદર તમે મને મોકલો છો તો પાતાલના મારા નગરની રક્ષા પોતે કરજો. પરમાત્મા પોતે વચને બંધાણા છે, એટલે એના નગરના દ્વારપાલી પર ભગવાન નારાયણ ઊભા છે. ઘણા યુગો વીત્યા, હજી સુધી વૈકુંઠમાં નારાયણનો આગમન નથી થયું. ત્યારે માતાજીને નારદજીએ કહ્યું કે તો બલિરાજાના તે દ્વારપાલી પર લાગેલા છે. ત્યારે મહાલક્ષ્મી બલિરાજા પાસે આવ્યા છે અને બલિરાજાને અભિમંત્રિત કરી, કારણ કે મૂળ જરૂર શું હતી? રક્ષાની. તો નારાયણ ત્યાં રક્ષા કરતા, એટલે અભિમંત્રિત કરેલો જે દોરો હતો, સુતરાઉ દોરો, એ બલિરાજાને કાંડે બાંધ્યો છે. અને આનાથી બલિરાજા પ્રસન્ન થયા, એમને લક્ષ્મીજીને બહેન તરીકે સ્વીકાર કરીને કહ્યું કે તમે માંગો એ તમને આપું. ત્યારે માતાજી કહે છે કે જે તમારી દ્વારપાલી કરે છે એ મને આપ પરત કરો. અને ત્યાર પછી ભગવાન નારાયણ વૈકુંઠમાં આવે અને વારાફરતી 3 દેવતાઓ બલિના નગર એવા પાતાલની રક્ષા કરે છે. તો આ ત્યારથી એમ કહેવાય છે કે બહેન ભાઈના કાંડા ઉપર રક્ષા બાંધે છે. પણ એ રક્ષા સૂત્ર
અભિમંત્રિત કરવામાં આવે ત્યારે જે પ્રોટેક્શન સૂત્ર બને છે, અન્યથા દોરો જ રહી જાય છે. એટલે જ્યારે પણ રાખડી બાંધો, મંત્રથી બાંધશો, પણ એ પૂર્વે એને અભિમંત્રિત કરવી જરૂરી છે. અભિમંત્રિત કરેલા તત્વમાં જ ઉર્જા હોય. તો અભિમંત્રિત કેવી રીતે કરશું? વેદના સૂક્ત જે છે, ભદ્ર સૂક્ત છે, રક્ષોઘ્ન સૂક્ત છે, આનો સહારો લઈ શકે, અથવા તો તમે ચંડી પાઠના વિશેષ મંત્રનો ઉપયોગ કરી શકો. રક્ષાંસી યત્રોગ્ર વિશાસ નાગા યત્રા રયોદસ્યુ બલાની યત્ર દાવા નલો તત્ર તથાબ્ધિ મધ્યે તત્ર સ્થિતાત્વમ પરિપાસી વિક્ષમ. તો આ જે મંત્ર છે એનાથી બાંધી શકાય, અથવા તો અભિમંત્રિત કરેલા દોરાને તમે વિશેષ મંત્ર છે, યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધનામી રક્ષે મહાચલ. તો આ કહેવાનું છે, આ બલિરાજાની આ સ્ટોરી જે છે એને આ પ્રદર્શિત કરે છે કે જેના દાનના વચનથી બલિરાજા બંધાણા હતા, અને એ જ કારણસર ભાઈના કાંડે બેન રાખડી બાંધે. તો આ પ્રાચીન પરંપરા લક્ષ્મીજી દ્વારા પ્રારંભ થઈને આજ દિન સુધી ચાલુ થઈ રહી છે. કે પોતાની બેન, માનેલી બેન કે કોઈ પણ વ્યક્તિ સામેવાળી પ્રિય વ્યક્તિના પ્રોટેક્શન માટે અભિમંત્રી રક્ષા બાંધે, એના જીવનમાં કલ્યાણ થાય. જી બિલકુલ. આ પાછળની શું પૌરાણિક કથા છે અને કેવી રીતે આ પ્રથા ચાલતી આવી છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ જાણવાના છે કે જ્યારે બહેન છે તે ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે, રાખડી બાંધે છે, ત્યારે તે સમયે કેવી રીતે પૂજા વિધિ થોડી કરવાની હોય છે, કયા મંત્રોના જાપ કરવાના ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે, તે વિશે પણ માહિતી મેળવીશું. અને આપણે જાણીશું કે આ જ્યારે આપણે રક્ષા કવચ બાંધતા હોઈએ છીએ ત્યારે કઈ બાબતોની સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે માહિતી મેળવવાના છે. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈએ નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અને હવે આ પવિત્ર બંધન વિશેષ કાર્યક્રમની અંદર આપણે જાણી રહ્યા હતા કે શું આ રક્ષાબંધન પર્વનો મહિમા છે, સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, કેવી રીતે આ પર્વની ઉજવણી થતી હોય છે. અને આપણે કથા પણ સાંભળી હતી બ્રેક પહેલાં કે કેવી રીતે આ જે પૌરાણિક જે કથા છે અને કેવી રીતે આ પ્રથાની શરૂઆત થઈ તે વિશે આશુતોષજીએ માહિતી આપી છે. હવે આપણે જાણવાના છે, આશુતોષજી એ જણાવશો કે આજના દિવસ માટે જે રાશિ છે, રાશિ પ્રમાણે કઈ રાખડીનો ઉપયોગ કરવો, જે કયા કલરનો રંગનો ઉપયોગ કરવો તે સવિશેષ શુભ માનવામાં આવે છે? જી બિલકુલ. રાશિના પ્રત્યેક રાશિના નિશ્ચિત કલર છે. એ કલરનો જો ઉપયોગ કરે જાતક તો જીવનમાં પ્રગતિ કરતો હોય છે. અને એવી જ રીતે જો બહેન પોતાના ભાઈની રાશિ જોઈને એ પ્રકારના સૂત્રની રાખડી બાંધે છે તો ભાઈના જીવનમાં સફળતા અને સુખાકારી એમ પણ આવી જાય છે. અભિમંત્રિત છે, ભાવનાઓ છે પણ આની સાથે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો માટે શુભ રંગ માનવામાં આવે છે લાલ. તો લાલ રંગની રાખડી મેષ રાશિના જાતકો માટે શુભ રહે. જે ભાઈઓની જન્મ રાશિ વૃષભ છે એવાના માટે સફેદ કે ગુલાબી રંગની રાખડી શુભ માનવામાં આવે છે. તો સફેદ ને ગુલાબીની કોમ્બિનેશનવાળી પણ તમે લઈ શકો, એ વધારે શુભ. દોરાની વાત ચાલે છે તો આ કલર એની અંદર હોવો જોઈએ. બુધ રાશિની વાત કરીએ તો બુધ રાશિના જાતકો માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. લીલો અને પીળો રંગ બુધ માટે મંગલકારી છે. તમે આ બંનેના કોમ્બિનેશનવાળી અથવા તો લીલા અથવા પીળા રંગની રાખડી બાંધી શકો છો. વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભ છે. તો રેશમી ચાંદી જેવો રંગ છે, સિલ્વર રંગ છે, અથવા ચાંદીની રાખડી છે બાંધવી મંગલકારી માનવામાં આવે. આ સાથે તમે રુદ્રાક્ષની પણ રાખડી કર્ક રાશિના જાતકો માટે શુભ છે. આમ તો રુદ્રાક્ષની રાખડી દરેક રાશિ માટે મંગલકારી છે. હવે વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિ જેના પ્રિય રંગ જે છે એ કેસરી માનવામાં આવે છે. તો આ વ્યક્તિને કેસરી અથવા લાલ કે સોનેરી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. તો આ બધા રંગ જે છે સિંહ રાશિ માટે પ્રગતિ કરતા છે. તો સોનાની રાખડી, સોનેરી રંગની રાખડી કે પછી કેસરી રાખડી કે લાલ રાખડી સિંહ રાશિના જાતકો માટે શુભ સાબિત થાય. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે લીલી અને પીળી આ બંને રંગની રાખડી તમે પ્રયોગ કરી શકો. સાથે તમે સુખડની પણ રાખડીનો પ્રયોગ કરી શકો છો. હવે વાત કરીએ તુલા. તુલા રાશિના જાતકો માટે અહીંયા તમે સિલ્વર છે, સફેદ રંગ છે કે ગુલાબી રંગનો પ્રયોગ કરી શકો. આ રંગની રાખડીઓ અથવા તો તમે ચંદનની રાખડી ભાઈને બાંધો વધારે શુભ માનવામાં આવે છે. વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ છે. લાલ, મરૂન, ગુલાબી. તો આ રંગની રાખડી વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થાય.
વાત કરીએ ધન રાશિ, તો ધન રાશિના જે જાતકો છે એમના માટે પીળા અને કેસરી રંગ મંગલકારી કયા છે. તો પીળા રંગની કે કેસરી રંગની રાખડી બાંધવી શુભ સાબિત થઈ શકે. મકર રાશિ, મકર રાશિનો પ્રિય રંગ કાળો છે, પણ કાળા રંગની રાખડી બાંધવામાં નથી આવતી. તો તમે કયો રંગ? ઘેરો વાદળી રંગ છે, આસમાની રંગ છે, તો આ રંગનો પ્રયોગ કરી શકો. એની રાખડી ભાઈને બાંધવી મંગલકારી છે. કુંભ રાશિ માટે જ વાત કરીએ તો એના માટે સફેદ અથવા આસમાની રંગની રાખડી શુભ સાબિત થાય. એવી જ રીતે મીન રાશિ, મીન રાશિના જાતકો માટે પીળો રંગ અને આછો લીલો રંગ શુભ મનાય છે, તો એ રંગની રાખડી બાંધવી સારી સાબિત થઈ શકે. આ ઉપરાંત તમે રુદ્રાક્ષની રાખડી, ચાંદીની રાખડી કે સુખડની રાખડી બાંધો છો તો વધારે શુભ છે. પ્લાસ્ટિકની રાખડીઓ બને ત્યાં સુધી પ્રયોગ ન કરવો હિતાવ છે. જી બિલકુલ, રાશિ પ્રમાણે કઈ કઈ આપણે રાખડી બાંધી શકીએ તે વધુ શુભકારી સાબિત થાય તે વિશે પણ માહિતી મેળવી. અને હવે આપણે જાણવાના છે કે જ્યારે બહેન છે તે ભાઈને રાખડી બાંધવા જાય છે, રક્ષા સૂત્ર બાંધવા જાય છે, ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કેવી રીતે તેની પૂજા વિધિ કરવામાં આવે છે તેનું પણ એક વિશેષ મહત્વ હિન્દુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. અને સાથે કેવી રીતે પૂજા વિધિ કર્યા બાદ તેને રક્ષાસૂત્ર એટલે રાખડી બાંધવાની પરંપરા અને કેવી રીતે તેની રીતિ રિવાજ છે તે વિશે પણ આપણે માહિતી મેળવી. પૂજા, પૂજા એટલે પૂજિતમ દેવતમ, દેવતાઓને સન્માન કરવું અર્થાત દેવત્વ જેની અંદર છે એ ભાવ વ્યક્ત કરવો, એનું નામ પૂજા છે. તો જ્યારે આપણે રક્ષાબંધનની વિધિ કરતા હોઈએ તો એ વિધિ માટે નિયમો છે. પહેલું તો રાખડી બાંધવાવાળાએ અને બંધાવાળાએ બંને સ્નાન કરીને પવિત્ર થયેલું હોવું જરૂરી છે. ત્યારબાદ સારા વસ્ત્ર ધારણ કરી આસન ઉપર નીચે, જો પગમાં તકલીફ ન હોય તો નીચે આસન ઉપર પલાટી વાળી બેસવું અથવા બાજેટ ઉપર કે પછી તમે કોઈ પણ સોફા પર બેસી જાઓ. સન્મુખ બહેન પણ જો બેસે અને એ રીતે વ્યવસ્થા કરી અને ભાઈની સૌથી પહેલાં તો નજર ઉતારવી જોઈએ, અર્થાત દીવાની આરતી કરવી. એનાથી એના જીવનમાં જે સંકટો છે એ સંકટો કપાય. એટલે પૂજાની થાળીમાં એક દીપક હોવો જરૂરી છે. સૌથી પહેલાં દીપક દ્વારા ભાઈની આરતી, નજર દોષ નિવૃત્ત કરવો. ત્યારબાદ લલાટમાં અંગૂઠાથી તિલક કરવું, કારણ કે વિજય તિલક અંગૂઠાથી થાય. જીવનમાં વિજયશ્રીના આશીર્વાદ આપે છે બહેન, એટલે કંકુનું તિલક કરવું અને એ પણ અંગૂઠા દ્વારા. અને ત્યારબાદ ભાઈને એ કંકુ ઉપર ચોખા અર્પિત કરવા, કારણ કે કંકુ ઉપર ચોખાને અક્ષત કહ્યું છે. જીવનમાં કોઈ જગ્યાએ ક્ષતિ ન થાય એના ભાવ સાથે અક્ષત અર્પણ કરવા જોઈએ. અને આ કર્યા બાદ સૌથી પહેલાં તો મોઢું મીઠું કરાવવું જરૂરી છે. એટલે કોઈ ઘરની બનાવેલી જે સ્વાદિષ્ટ વાનગી હોય કે કોઈ પણ મીઠાઈ છે એના દ્વારા ભાઈનું મોઢું મીઠું કરાવી શકીએ. આ કરવું અને તે સાથે તમારા જે રાખડીઓ છે એને ડાબા હાથમાં રાખી જમણો હાથ ઢાંકી એની પર રક્ષાસૂત્રના મંત્રોનું ઉચ્ચારણ કરો. જેમ કે ભદ્ર સૂક્ત, આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરિતાસ ઉદ્ભિદ દેવા નામ ભદ્રા સુમતિ રુજુયતાન દેવા નાગુરાતિરવિનો નિવર્તતામ. આમ આખું સ્તોત્ર છે. એ સ્તોત્રનો પાઠ કરવો અથવા તો એને શ્રવણ કરવો. તો આનાથી અભિમંત્રિત કર્યા બાદ તમે ભાઈના કાંડા ઉપર મંત્રોચ્ચાર સાથે એ રાખડી બાંધો તો એના જીવનમાં પ્રોટેક્શન મળે. આ એક સામાન્ય વિધિ છે, પણ વિધિ નાહી ધોઈ પવિત્ર થઈ આસન ઉપર વિરાજિત થઈને કરવી જોઈએ. જી બિલકુલ, કેવી રીતે પૂજા વિધિ બાદ આપણે રાખડીનો પર્વ છે એટલે રક્ષાબંધનના પર્વને રક્ષાસૂત્ર આપણે ભાઈના કાંદા પર બાંધી શકીએ તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે જાણીએ કે જ્યારે આપણે છે ને રક્ષાસૂત્ર બાંધતા હોય ને ત્યારે એક મંત્રનો પણ જાપ કરવાનું પણ એક મહત્વનું વર્ણન આપણને મળી આવે છે. તે મંત્ર કયો છે અને કેવી રીતે મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ તે વિશે પણ આપણે માહિતી મેળવીએ. જી અવશ્ય. કોઈ પણ વસ્તુને ઉર્જાન્વિત કરવા માટે મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. તો જ્યારે આ સૂત્ર બાંધો છો, ભાઈને રાખડી બાંધો, ત્યારે આ વિશેષ મંત્રનો જાપ કરવો. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધનામી રક્ષે માચલ માચલ. તો આ મંત્ર છે એનું ઉચ્ચારણ કરી અને ભાઈના કાંડા ઉપર રાખડી બાંધવી. પણ શક્ય હોય તો મંત્રને પહેલાં ઓમકાર અવશ્ય લગાવો. ઓમ બોલી અને પછી મંત્ર ઓમ યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધનામી રક્ષે માચલ માચલ. તો આ મંત્ર બોલી અને રાખડી બાંધવી જોઈએ. જી બિલકુલ, રક્ષાબંધનનો આ પાવન પર્વ છે અને પાવન પર્વની અંદર ધામધૂમથી આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. ભાઈ બહેનનો આ પવિત્ર પ્રેમનો બંધન માનવામાં આવે છે, આ પર્વ માનવામાં આવે છે.
ત્યારે અનેક રીતિ રિવાજો સાથે આપણે અગાઉ પૌરાણિક રીતે આ કથા પણ સાંભળી અને કેવી રીતે આપણે આને ઉજવતા આવ્યા છે, કેવી રીતે આપણે આપણી જે સનાતન સંસ્કૃતિની જે પરંપરા છે તેને નિભાવતા આવ્યા છે તે વિશે પણ આપણે માહિતી મેળવીને કેવી રીતે આ પર્વની ઉજવણી વધુ શુભકર જે પ્રાપ્તિ થાય ફળની તે વિશે પણ આપણે માહિતી મેળવી છે. અને આ રીતે આપણે અવશ્ય ઉજવીએ આ પાવન પર્વને તો ખૂબ જ શુભ અને ફળદાયી રીતે આજનો દિવસ બંને ભાઈ બહેનો માટે અને સમગ્ર પરિવાર માટે રહેવાનો છે. ત્યારે આ તમામ આપણે આજના આ વિશેષ કાર્યક્રમની અંદર માહિતી મેળવી લીધી છે અને તમામ જે માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તમામ દર્શકોને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. બિલકુલ. ન્યૂઝ કેપિટલના પરિવાર તરફથી આપ તમામને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગે છે અને આવી રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈને મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.